હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય સંસ્કૃત છે, એમાં ચેપ્ટર નંબર 4 ધરા ગુર્જરી જેમનું આપણે ભાષાંતર જોવાના છીએ। ધરા એટલે ધરતી અને ગુર્જરી એટલે ગુજરાતની, તો ગુજરાતની ધરતી જેને કવિઓએ સારી રીતે વખાણી છે, બરાબર। અને આપણે ગુજરાતી ભાષાની અંદર પણ સરસ મજાનું એમનું કાવ્ય પણ આવી ગયેલું છે, બરાબર। જય જય ગરવી ગુજરાત, સરસ અંબાજી, દ્વારિકા, પાવાગઢ, સુરત જેવા કેટલાક જે પવિત્ર સ્થળો છે એમના નામ પણ આપેલા છે। તો લઈએ જય 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 એટલે કે જય થાઓ જય થાઓ જય થાઓ। મેં ધરા ગુર્જરી એટલે કે ગુજરાતની ધરતી, હે મારી ગુજરાતની ધરતી તમારો જય જય થાઓ, જય હો જય હો જય હો। ગૌરવશાલિની, ગૌરવશાલિની એટલે કે ગૌરવશાળી। ત્વમ એટલે કે તું, માત એટલે કે માતા, ગુર્જરી એટલે કે ગુજરાત અથવા તો ગુર્જરી એવું નામ આપ્યું છે, બરાબર। ગુર્જરી માતા તમારો જય હો, બરાબર। ગૌરવશાળી તું માં ગુર્જરી તમારો જય હો। એટલે આપણે ધરતીને પણ શું કહી છે વિદ્યાર્થી મિત્રો? માતા તરીકે બિરદાવેલી છે। પૂર્વ દિશાયામ એટલે કે પૂર્વ દિશામાં, બરાબર। પૂર્વ દિશાયામ એટલે કે પૂર્વ દિશામાં। રક્ષતી, રક્ષતી એટલે રક્ષા કરે છે, કાલિકા, કાલિકા એટલે મહાકાળી માં। તો વિદ્યાર્થી મિત્રો આ થશે પૂર્વ દિશા, આ થશે પશ્ચિમ દિશા, આ થશે ઉત્તર દિશા અને આ થશે દક્ષિણ દિશા, બરાબર। તો પૂર્વ દિશામાં મહાકાળી માતા જે પાવાગઢ ઉપર બિરાજમાન છે તે આપણું રક્ષણ કરે છે, એટલે પૂર્વ દિશાયામ રક્ષતી એટલે રક્ષા કરે છે કાલિકા। જો મિત્રો શ્લોક પૂરથી આમાંથી પૂછાઈ શકે છે, બરાબર, અથવા તો ભાષાંતર પણ શ્લોકનું પૂછાઈ શકે છે। વસતી એટલે કે વસે છે, બરાબર, વસતી એટલે વસે છે। કૃષ્ણ એટલે કે કૃષ્ણ, કૃષ્ણ રહે છે। પશ્ચિમ દિશાયામ, પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશામાં કૃષ્ણ રહે છે, એટલે કે પશ્ચિમ દિશામાં કોણ છે? દ્વારકા, અને દ્વારકાના રાજા કોણ છે? તો રાજા રણછોડ એટલે કે કૃષ્ણ પોતે। ઉત્તર દિશાયામ એટલે કે ઉત્તર દિશામાં રક્ષતી એટલે કે રક્ષા કરે છે, અંબા એટલે કે માતા અંબાજી, બરાબર। તો ઉત્તર દિશામાં માતા અંબાજી એટલે કે અંબા માતા આપણું રક્ષણ કરે છે। કુંતેશ્વરસ્ય એટલે કે કુંતેશ્વર જે મહાદેવ છે, બરાબર, જે ભગવાન શિવ છે, તો તે તું એટલે તે દક્ષિણ ધામ એટલે કે દક્ષિણ દિશામાં એમનું ધામ છે। એટલે ચારેય દિશાઓથી આપણું ગુજરાત જે છે, ગુર્જરી ગુજરાત એ રક્ષાયેલું છે, કારણ કે પૂર્વ દિશામાં મહાકાળીમાં, પશ્ચિમ દિશામાં કૃષ્ણ પરમાત્મા, ઉત્તર દિશામાં મા અંબા અને દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ। એટલે કે છે હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી તારો જય હો જય હો જય હો। મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે, કૃષ્ણ દ્વારિકાધીશ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે, વસ્તી, વસ્તી એટલે નિવાસ કરવો, રહે છે। અંબા માતા ઉત્તર દિશામાં રક્ષણ કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, હજી નવા છે એમની, કે સર અમારે દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો મિત્રો બહુ મજા આવી જશે, કારણ કે ગણિત છે એ જય સર દ્વારા, બરાબર, સાયન્સ છે ફેનિલ સર દ્વારા, અને ખાસ SS પરેશ સર દ્વારા તમે સમજી શકો છો, તમે લાઈવ જોઈ શકશો, બરાબર। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। જે પરીક્ષાના સમયે પેપરો બી પ્રાપ્ત થશે, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની PDF, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ધન્ય, ધન્ય એટલે કે ધન્ય હો, ધન્ય એટલે શું થશે? ધન્ય હો, બરાબર। દેવ રક્ષિતા, દેવ રક્ષિતા એટલે કે દેવો વડે રક્ષાયેલી,
ગુર્જરી એટલે કે ગુજરાત, બરાબર, આપણે ગુર્જરી માત કહીએ છીએ તે, તો એમનો ધન્ય હો, કારણ કે દેવોથી રક્ષાયેલી છે. જય 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 મેં ધરા ગુર્જરી એટલે કે જય થાવ જય થાવ જય થાવ આ ગુજરાતની ધન્ય ધરતીનો જય થાવ. એટલે એનું ભાષાંતર થશે, હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી, દેવ રક્ષિતા, દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી, હે મારા ગુજરાતની ધન્ય ધરતી, તારો જય હો જય હો જય હો જય હો. પુણ્ય સલીલા, પુણ્ય સલીલા, પુણ્ય સલીલા, પુણ્ય એટલે પવિત્ર અને સલીલા એટલે કે જળવાળી. પુણ્ય સલીલા એટલે કે પવિત્ર જળવાળી. નર્મદા માતા, નર્મદા માતા જે છે, બરાબર, એમનું જળ પવિત્ર છે, એટલે આપણે સવારમાં સ્નાન કરતી વખતે 7 નદીઓના નામ સ્મરણ કરીએ છીએ, એટલે કે 7 નદીઓનું પુણ્ય આપણે મળે છે. એટલે આ નર્મદા માતાનું જે જળ છે પવિત્ર છે. સૂર્ય તનયા, સૂર્ય એટલે સૂર્ય, તનયા એટલે એમની પુત્રી, સૂર્યની પુત્રી. સૂર્યની પુત્રી એટલે કોણ? તો સૂર્યની પુત્રી એટલે તાપી નદીની વાત છે. વહતી એટલે વહે છે. વિપુલા, બરાબર, વિપુલા એટલે વિશાળ, પહોળા પટ્ટાવાળી એટલે કે મોટી નદી વહે છે. સાબરમત્યા, સાબરમત્યા એટલે કે સાબરમતી નદીનો ઇતિહાસો એટલે કે ઇતિહાસ જે છે એ વિશાળ, વિશાળ એટલે મોટો છે. સાબરમતી નદીનો ઇતિહાસ પણ મોટો છે. ગુર્જર દેશસ્ય એટલે કે આ ગુજરાત જે પ્રદેશ છે એમનો મહાપ્રભાવ એટલે કે પ્રભાવ મોટો છે. ગુજરાત પ્રદેશનો પ્રભાવ મોટો છે. એટલે કે છે નર્મદા માતા પવિત્ર જળવાળી છે. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે. સાબરમતીનો નદીનો મોટો ઇતિહાસ છે. એટલે ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે. ધન્ય નર્મદાયીની, ધર્મદાયીની ગુર્જરી. જો ધન્ય એટલે કે ધન્ય હો, ધર્મદાયીની એટલે કે ધર્મની ભાવના જગાડનારી આ જે ગુજરાત છે એમનો ધન્ય હો. જય 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 મેં ધરા ગુર્જરી, જય જાવ જય થાવ જય થાવ આ ગુજરાતની ધરતીનો જય થાવ. એમના કવિ છે કનરેન. તો હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી, હે મારા ગુજરાતની ધરતી તું ધન્ય છે. હે ગુજરાતની ધરતી તારો જય હો જય હો જય હો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું આપણે ભાષાંતર જોયું. તો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.